હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે લોકો શીખવાના છીએ કે ભાઈ ધોરણ 10 ની અંદર ગણિતમાં સારા માર્ક્સ કેવી રીતના લાવવા. હવે આજે જે હું વાત કરવાનું છું, તમે ધોરણ 9 ના હો તોય કામનું છે, ધોરણ 10 ના હોય તોય કામનું છે, તમે અગર 8મા વાળા છો તો પણ કામનું છે. કઈ રીતે તમે લોકો સારા માર્ક્સ લાવી શકો એની ચર્ચા આપણે કરવાના છીએ. હાલમાં તમારું રિઝલ્ટ જે છે ને એ 30% છે, એ વધારીને 95% કેવી રીતના રિઝલ્ટ થાય આજે આપણે એની ચર્ચા સરસ મજાની કરવાના છીએ. જો દીકરાઓ, તો પહેલો સવાલ એ થાય કે શું ખરેખર શક્ય છે કે મારા 30% આવતા હતા? 30% એટલે કેટલા? તો કે 80 માંથી 24 માર્ક 25 માર્ક ખાલી આવતા હતા, પાસ નહોતો થતો. મારા પાસ થવાના વાંધા છે, એના લોચા છે, ને એમાંથી હું શું 95% સુધી પહોંચી શકું? આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. આજે ભૂલમાં ટી શર્ટ પહેરાઈ ગયું છે અમારું આલ્ફાનું, પણ આલ્ફા પેન્ટેડ એક જ છે, ઓફલાઈન સેન્ટર છે ભાવનગરની અંદર, એટલે થોડુંક આજે ચલાવી લેજો, હે ને? ચાલો તો સમજીએ. તો 30% થી 95% સુધીની સફર કેવી રીતના શક્ય છે? તમારે કેટલીક વસ્તુ ધ્યાન રાખવાની છે. કેવી રીતના? પ્રથમ પગલું, પહેલા શું કરવાનું છે? ભાઈ જુઓ, તમે લોકો નબળા છો ને, એ એટલા માટે નબળા નથી કે તમે જન્મજાત ઠોઠડા છો. તમે નબળા છો એ એટલા માટે નબળા છો કે તમારો પાયો વીક છે. સિમ્પલ વસ્તુ. અગર પાયો મજબૂત થઈ ગયો અને તમને જે રીતે હું કોઈ રીતના પ્રેક્ટિસ કરતા રહેશો તો તમે હોશિયાર થઈ જશો. એની જવાબદારી તમારા મોટા ભાઈની. ડન? તો સમજો. તો ભાઈ પાયો વીક છે કે નબળો કેમ ખબર પડે? 3 વસ્તુ આવડવી જોઈએ. નાના બાઉને આવડે એવી છે. 1 થી 10 ઘડિયા. ન આવડતા હોય તો આ વિડીયો પૂરો થાય એટલે તરત ને તરત પેલા ઘડિયા પાકું કરવા બેઠો, મોબાઈલ મૂકી દો સાઈડમાં. બીજું ગુણાકાર અને ત્રીજું ભાગાકાર. આ 3 વસ્તુ આવડતી હશે તો તમને લોચો નહીં થાય. તો તમે ધ્યાન રાખો, દરેક ચેપ્ટરની બેઝિક કોન્સેપ્ટ સમજો. હે ને? આ 3 વસ્તુ આવડતું હોય પછી દરેક ચેપ્ટરના બેઝિક કોન્સેપ્ટ સમજો. બેઝિક કોન્સેપ્ટ એટલે શું? દાખલા તરીકે આપણે 10મા ધોરણમાં પહેલા ચેપ્ટરની વાત કરીએ, વાસ્તવિક સંખ્યા, હે ને? અને શું કે 9મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર જે છે એ પણ સંખ્યા રેખા ઉપર જ છે. આ બંને ચેપ્ટરની અંદર કોન્સેપ્ટ આવે છે કે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, હે ને? વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. આ કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. પછી 10મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં તમારે લસાઅ અને ગુસા ગોતવાના છે. અવિભાજ્ય અવયવ રીતે અવયવ પાડવાના છે, તો તમને અવયવ પાડતા આવડવા જોઈએ. અવિભાજ્ય સંખ્યા કઈ છે તમને ખબર હોવી જોઈએ, હે ને? એ બધું હું તમને લોકોને હરેક ચેપ્ટરનો, અમારો જે યુટ્યુબ છે આપણી ચેનલ પેન્ટેડ ગુજરાતી, એની અંદર હરેક ચેપ્ટરનું આપણે પહેલો લેક્ચર ફ્રી કરીએ છીએ, જેની અંદર આપણે થિયરી સમજતા હોઈએ છીએ, બેઝિક સમજતા હોઈએ છીએ કે જેથી કરીને આપણે દાખલામાં પ્રોબ્લેમ ન થાય. સમજાનું મારી જાન? તો તમે લોકો આ દરેક ચેપ્ટર જે છે ને એના બેઝિક કોન્સેપ્ટ સમજતા હોવા જોઈએ. તમે 9મા ધોરણ હો કે 10મા ધોરણ હો, અને બેઝિક કોન્સેપ્ટ બધાય હું તમને લોકોને યુટ્યુબના લાઈવ લેક્ચરમાં સમજાવવાનો છું. તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને બેઝિક કોન્સેપ્ટ સમજ્યા પછી આખું વર્ષ આપણે એપ્લિકેશનમાં ભણવાના છીએ. અને આ દરેક વસ્તુ હું એપ્લિકેશનમાં તમને હરેક પ્રશ્ન શરૂ થાય એ પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજાવીશ, અને પછી આપણે દાખલા ધીરે ધીરે ગણવાના શરૂ કરશું. પછી બીજું, તમામ ઉદાહરણો જાતે ઉકેલો. ઘણા બધા એમ કે સાહેબ ઉદાહરણ ક્યારે કરાવવાના? તમારા દોસ્ત, અમે લોકો અહીંયા લાઈવમાં સ્વાધ્યાય કરાવી નાખીએ, પછી તમારે લોકોને એ સ્વાધ્યાય પહેલાના ઉદાહરણ, દાખલા તરીકે 1.1 કરાવ્યું તો એની પહેલાના ઉદાહરણ પછી તમારે જાતે કરવાના હોય. અને એ અહીંયા લાઈવ લેક્ચરમાં કરાવશું, હે ને? કારણ કે PYQs ની અંદર એ ઉદાહરણ આવશે, IMP માં એ ઉદાહરણ આવશે, પણ એ તમારે જાતે કરવાનું છે. એકચ્યુઅલી સ્વાધ્યાય પણ તમારે જાતે જ કરવાનું હોય, હે ને? સ્વાધ્યાય, સ્વા પોતાએ, પોતાને અધ્યયન કરવાનું છે. સ્વાધ્યાયનો મતલબ શું થાય? પોતાને અધ્યયન કરવાનું છે. પણ તમને લોકોને ટીચરનું કામ શું હોય? ટીચરનું કામ એ હોય કે ખાલી કોન્સેપ્ટ સમજાવે, એકાદા 2 એક્ઝામ્પલ કરાવી નાખે ને સ્વાધ્યાય તમે જાતે કરો, જાતે લડો. તમે એમાં માથાકૂટ કરો, તમે લોકો એમાં મથો, તમને આન્સર ન આવે તો તમે એમાં જજુમો. એ ગણિત છે. પણ હવે આપણી સ્કૂલિંગ સિસ્ટમ શું છે? તો કે ઉદાહરણ સાહેબે કરાવે, સ્વાધ્યાય સાહેબે કરાવે, એ બધું તમે જોઈ જઈને ઉતારો, ને પછી કઈ રિવિઝન કરો તો કેમ કરો? ખાલી જોઈ લો, પેપર દેવા જાઓ ને પછી આવડે ને. એટલે ગણિત તો બહુ વીક છે. બકા ગણિત એટલે વીક છે કારણ કે એની તમે પ્રેક્ટિસ જ નથી કરી. તો એટલીસ્ટ ઉદાહરણ તમારા લોકોને જાતે કરવાનું છે. બીજું, પાઠ્યપુસ્તકના તમામ દાખલાના પ્રશ્ન પૂર્ણ કરો. એ હું કરાવીશ. એક પ્રશ્ન હું તમને પૂર્ણ કરાવીશ. તમે 9મા ધોરણમાં હો કે 10મા ધોરણમાં હો, તમારે મૂંઝાવન નથી.
તમને લોકોને એક એક પ્રશ્ન હું સોલ્વ કરાવડાવીશ. ઉદાહરણના દાખલા હારવાર સોલ્વ થશે. તમને નથી આવડતા, કન્ફ્યુઝન છે, ડાઉટ છે, સમજાતું નથી, પલ્લો નથી પડતો, ચિંતા નક્કો કરો. હમ હે ફિર ક્યાં ગમે. પણ તમારા લોકોને પ્રેક્ટિસ તો કરવી પડશે મારી જાન. પછી નહીં આવડે તો હું કરાવીશ તો તમને સમજાશે. બાકી હું કરાવી નાખીશ, તમે જોયા કરશો, તમને એમ થાય આવડી ગયું. રિઝલ્ટ નો સુધરે. રિઝલ્ટ સુધરવા માટે તમારે લોકોને જાતે પ્રેક્ટિસ કરવી પડે. એના પછી એક નાની એવી ડાયરી બનાવો. ડાયરી 20-25 પેજની હોઈ શકે. ફોર્મ્યુલાની અલગ નોટબુક બનાવો. હવે આમ બે રીતે, એક તો અલગ નોટબુક નાની એવી ડાયરી બનાવી શકો જે તમારા પાકીટમાં રહી શકે, જે તમારા ખીચામાં આપેલો રસ્તો. બીજો રસ્તો એવો છે દીકરાઓ કે તમે લોકો જે ચેપ્ટર શરૂ થાય એમાં પેલું તમે હેડિંગ માર્યું વાસ્તવિક સંખ્યા, બહુપદી, પછી પેલું પેજ ખાલી મૂકી દીધું ફોર્મ્યુલા માટે, સૂત્ર માટે. જેમ દાખલામાં સૂત્ર આવતા જાય એમ પેલા પેજમાં લખતા જાઓ. એટલે જ્યારે તમે રિવિઝન કરવા બેઠો કે પેલા પેજના તમારે સૂત્ર જ જોવાના રહે, પછી તમે દાખલા જે છે એ રિવાઇઝ કરતા જાઓ. અને રિવાઇઝ કરવા માટે દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે. હમણાં આગળ આવશે. ઘણા બધા માડોહા દાખલા વાંચતા હોય. બોલો હા, એ કે હું કરતો હતો કે મેં 2 કલાક દાખલા જોયા. તારી ભલી થાય, દાખલા જોવાથી આવડે? હાલો હે ને. તો એની એક સરસ મજાની તમે ફોર્મ્યુલાની બુક બનાવો, અથવા તો જે ચેપ્ટર શરૂ થતું હોય ને પહેલા પેજમાં ફોર્મ્યુલા લખો. કોન્સેપ્ટ ક્લિયર ઇઝ ઇક્વલ ટુ હાફ સક્સેસ. આ યાદ રાખવાનું ભાઈ. ઓકે. ડેલી મેથ્સ રૂટીન, જેનું મેથ્સ વીક છે, જે મેથ્સમાં ફેલ થાય છે, માંડ પાસ થાય છે, એનું ડેઈલી રૂટીન શું હોવું જોઈએ? તમારો ભાઈ તમને કે જો આ રીતે તમે મેથ્સ કરશો તો તમે 30% થી 55% સુધી પહોંચી જશો. પહેલી વસ્તુ, 30 મિનિટ જૂનું રિવિઝન કરો. મેં ગઈકાલ જે લેક્ચર લીધો હોય ને, આજે ગણિતનો લેક્ચર શરૂ થાય એ પહેલા 30 મિનિટ ગઈકાલ જે ભણ્યો એની રિવિઝન કરી નાખવાનું. 30 મિનિટમાં, અડધી કલાકમાં. મેં ગઈકાલે દાખલા કરાવ્યા હતા, કોન્સેપ્ટ સમજાવ્યો તો, રેકોર્ડેડ વિડીયો જોતા જાઓ, દાખલા જાતે ગણતા જાઓ, વિડીયો પોઝ કરી નાખો. પછી જવાબ આવે તો ચેક કરો સાચો છે કે નહીં, અને ખોટો છે તો વિડીયોમાં જુઓ મેં શું કર્યું હતું અને તમે શું કર્યું. એપ્લિકેશનમાં આપણે રેકોર્ડેડ લેક્ચર શું લેવા રાખીએ છીએ? એ એટલા જ માટે રાખીએ છીએ કે તમે લોકો જોઈને ફરીથી રિવાઇઝ કરી શકો. તો મારી જાન 8:40 લેક્ચર શરૂ થાય એ પહેલા તમારા લોકોને 8:10 અથવા આલ્ફા એકેડમીની અંદર ભાવનગરમાં તમે ભણતા હો અને સાહેબનો ગણિતનો લેક્ચર સવાર 7:30 વાગે શરૂ થવાનો હોય તો પછી ઘરે જઈને, અથવા તો બપોરે 4 વાગે ગણિતનો લેક્ચર શરૂ થવાનો હોય તો 3 વાગે તમે રિવાઇઝ કરીને આવો. આગલું રિવિઝન હશે તો ગણિત કનેક્ટેડ હોય. ગણિત કેવું કનેક્ટેડ હોય. 1.1 1.2 માં ક્યાંક તો દેખાય તે 1.1 નો પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન હોય એ 5મા, 6મા, 7મા પ્રશ્નમાં ક્યાંક તો આવતો જ હોય. તો રિવિઝન કરો. અડધી કલાક કમ્પલસરી ગણિતનો સ્કૂલમાં, ટ્યુશનમાં, ઓનલાઈનમાં લેક્ચર શરૂ થાય એ પહેલા અડધી કલાક પહેલા રિવિઝન કરવાની આદત નાખી દો. તમારા માર્ક્સ આમ ચપટી મારીને વધતા જશે બકુડા. સમજાણો? સેકન્ડ થિંગ, 45 મિનિટ નવો ટોપિક. કેવો ટોપિક? નવો ટોપિક બકુડા. આ નવો ટોપિક શીખવામાં 45 મિનિટ આપો. આપણો લેક્ચર કેટલો હોય છે? 45 મિનિટનો હોય છે. સોમવાર, મંગળવાર ને બુધવાર, હે ને? હોય છે કે નથી હોતો? તો એપ્લિકેશનમાં લેક્ચર હોય છે 9મા વાળા નહીં તેને 10મા વાળા નહીં, તો 45 મિનિટનો લેક્ચર હોય. નવો ટોપિક હું તમને શીખવાડું છું લાઈવ લેક્ચરમાં. એ તમે લોકો ધ્યાનથી એ ટોપિક સમજો, અથવા તો ઓફલાઈનમાં લેક્ચર લઉં છું નવો ટોપિક, એ ધ્યાનથી સમજો. નથી સમજાતું તરત પૂછો, કોમેન્ટ કરો, હેન્ડ રેસ કરો. ઓફલાઈનમાં બેઠા હોય તો હાથ ઊંચો કરીને સવાલ પૂછો. સવાલ એ નોલેજની ચાવી છે. સવાલ જ નહીં પૂછો તો આવડશે નહીં. સમજલા? સવાલ પૂછો મારા દીકુડાઓ. એના પછી અને એ પૂરું થાય એટલે દાખલાની પ્રેક્ટિસ કરો. હવે તો મેં નવું શરૂ કર્યું છે DPP આપવા, ડેઈલી પ્રેક્ટિસ પેપર. હું તમને હોમવર્ક આપું છું. ઘરે જેવા દાખલા કરાવ્યા દાખલા કરવા માટે આપું છું, તો એની પ્રેક્ટિસ કરો. 45 મિનિટ ને 45 મિનિટ, 1.5 કલાક ને આવડી આ 30 મિનિટ, એટલે રોજ તમે 2 કલાક બેઠા અને આવું ખાલી મહિનો દિવસ બેઠી ગયા ને, તમારા માર્ક્સ જોઈને તમારા સ્કૂલના ટીચર તાજુબ પામી જાય ને આશ્ચર્ય થાય. ઓ બકા, તું આવું ગણિત શીખ્યાવ્યો ક્યાંથી, અથવા તો શીખ્યાવી ક્યાંથી? એને કહેવાનું કે અમારો મોટો ભાઈ છે મેઘાણી ભાઈ અમને શીખવાડે છે ને. તો બકુડા એટલો ચેન્જ આવવો જોઈએ કે આપણા વાલીને ખુશી થાય, આપણા ટીચરને ખુશી થાય, આપણા રિઝલ્ટથી આપણને ખુશી થાય. પછી ગણિતથી ભાગવાનું મન ન થાય, ગણિતથી પ્રેમ થઈ જવો જોઈએ. જો આવી રીતના મહેનત કરો ને તો ગણિતથી પ્રેમ થાય. શું થાય? પ્રેમ. અને પ્રેમ થાય પછી તો હું મજા આવે. પ્રેમ થાય પછી કાંઈ એની વગર રહી શકાય? ન રહી શકાય. ગણિતથી પ્રેમ થાય ને ગણિત વગર રહી બી નહીં શકાય. તો એ પ્રેમ સાચો કહેવાય, હે કે નહીં? તો આવી રીતના પ્રેક્ટિસ કરો, ગણિતથી પ્રેમ થઈ જશે. ડેઈલી પ્રેક્ટિસ કરો, બેટર માર્ક્સ તમારા આવવા લાગશે. ઓકે દીકુડાવ, નેક્સ્ટ વન. એના પછી જુઓ તો પણ લોકો શું કરે છે ભાઈ? શું લેવાય એના ગણિતમાં 80માંથી 80 માર્ક્સ, 50માંથી 50 માર્ક્સ, 40માંથી 40 માર્ક્સ? એ એવું શું કરે છે ટોપર લોકો? કેમ એ લોકો ટોપર છે? જો એ શું કરે, એ PYQs, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન કરે, જે હું યુટ્યુબની અંદર કરાવું છું. આ જ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. 9મા માટે કરાવું છું, 10મા માટે કરાવું છું મારી જાન.
પીવાયક્યુ એટલે પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલા એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એટલે એને ખબર જ હોય કે પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય છે, એ પ્રશ્ન એમને ઓલરેડી સોલ્વ કરેલા જ હોય છે. એટલે જ્યારે પેપર આવે ક્યાંક બકાન કઈ નવું જ ન લાગે, કારણ કે એમને પીવાયક્યુ સોલ્વ કરેલા છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. આમાં હું દરેક ચેપ્ટરના તમને પીવાયક્યુઝ કરાવવાનું છું. બીજી વસ્તુ, ભૂલ થયેલા દાખલાની અલગથી નોટ્સ બનાવે. હા, જે દાખલાની ભૂલ પડી હોય ને એ રફબુકમાં, ફેરબુકમાં દાખલો કરે, રફબુકમાં દાખલો કર્યો નથી આવડતું તો એ બીજો દાખલો કરશે. જવાબ આવી ગયો પછી એ રીતના 5-6 દાખલા કરી નાખશે, એટલે એને ભૂલ જ વહી જાય, એની દાખલો આવડી જ જાય. આપણે શું કરીએ, ભૂલ પડે, દાખલા નથી આવડતા એટલે આપણે નવનીતમાંથી કે પછી તમારી જે સાહિત્ય હોય એમાંથી ઉતારો મારી નાખો, કે લેક્ચર શરૂ કરીને ઉતારો મારી નાખો, વાર્તા પૂરી કરો. આપણે ઉતારામાં બિલીવ કરીએ, એ એક દાખલો ગણે ને બીજા 5 દાખલા જાતે ગણે, એટલે એની જે છે એ દાખલામાં ભૂલ ન પડે. બીજું, એ વીકલી મોક ટેસ્ટ આપે. હવે ટેસ્ટ તો તમે આપો છો, તમે કે સાહેબ હું તો આપતો જ નથી. એટલે કેમ, સ્કૂલમાં વીકમાં એકવાર ટેસ્ટ નથી હોતી? હોય ને. ટ્યુશન ક્લાસીસમાં જાવ તો ટેસ્ટ નથી હોતી? હોય જ છે. દીકુડાવ તો ફરક ક્યાં છે મારા દોસ્તો? ફરક એ છે મારી જાન કે જ્યારે આ ટેસ્ટ હોય કે નહીં, ત્યારે હોશિયાર વિદ્યાર્થી રિવિઝન કરીને પ્રેક્ટિસ કરીને ટેસ્ટ આપે, અને તમે ડોહાવ ક્લાસીસમાં કે સ્કૂલમાં પોઈ ગયા પહેલા ટેસ્ટની 10 મિનિટની વાર હોય ત્યારે બુક ખોલીને ખાલી નજર નાખો, અને એ નાખો તો, અને પછી આવે 30 માંથી 0 ને 30 માંથી 3 ને 30 માંથી 5 ને પછી તમે શું કહો કે મારું ગણિત વીક છે. એટલે ગણિત વીક નથી, તે પ્રેક્ટિસ નથી કરી. સમજાય? તો ટેસ્ટ હું લેવા રાખીએ, કારણ કે ટેસ્ટ એટલા માટે સ્કૂલ વાળા રાખે, કોચિંગ વાળા રાખે કે તમને લોકોને દાખલાની પ્રેક્ટિસ થાય, અને બોર્ડમાં તમે સારા માર્ક્સ લાવો. પણ તમે લોકો તો પ્રેક્ટિસ કરે જ નહીં. કેમ? તો કે અહીંયા સૂત્ર લખેલું હોય કે પ્રેક્ટિસ કરે. અમાર સાહેબ એમ કહેતા, શિવમ સાહેબ એમ કહેતા કે ઘરે ભણે એનો બાપ મરે, એટલે એ ઘરે ભણે જ નહીં. અમાર સાહેબ એમ કહેતા. તો હું અહીંયા કઈ લખેલું છે કે તમે પ્રેક્ટિસ કરો તો આપણા પપ્પા વિયા જાય ઉપર, એમ નો હોય ને. તો ભણો ને પ્રેક્ટિસ કરો ને. અરે પ્રેક્ટિસ નહીં કરો ને ખરાબ રિઝલ્ટ આવશે. તમારા બાપા ને તમારી મમ્મી પોતાના દાગીના વેચીને આમ તેમ ગમે એમ કહીને તમારી ફી ભણે, તમારું રિઝલ્ટ સારું નહીં તો આમનું વિયા જાય. એને કહેતા ભણો. સમજાણું? તો આ મોક ટેસ્ટ તો હોય જ છે, સ્કૂલમાં હોય છે, ટ્યુશનમાં હોય છે. તમારા લોકોને આ ટેસ્ટની ખાલી પ્રેક્ટિસ કરવાની છે, મહેનત કરવાની છે, તૈયારી કરવાની છે, પછી ટેસ્ટ આપવાની છે. બસ રિઝલ્ટ સુધરી જાય બકુડા. રિઝલ્ટ સુધરવું એટલે હલવો છે ભાઈ. શું છે? કઈ અઘરી વાત નથી. ખાલી પ્રેક્ટિસ કરો, માર્ક્સ આવે. એના પછી ટાઈમ મેનેજમેન્ટ શીખો. સાહેબ હું બધે નથી પહોંચી શકતો, મારે ઓનલાઈન હોય, ટ્યુશન હોય, સ્કૂલ હોય. હવે તો આમ થાય કે અહીંયાથી સપનું ઘા કરું. તો હું તમારે એવું હોય છે કે સ્કૂલમાં આંકડા શાસ્ત્ર અલગ ચેપ્ટર હાલે, પછી ટ્યુશનમાં આંકડા શાસ્ત્ર કાઢીને ઇન્ડોનેશિયાનું હાલે, પછી લાઈવમાં જે આંકડા શાસ્ત્ર હાલે ને એ વેસ્ટ ઇન્ડિઝનું હાલે. એવું હોય? નો હોય ને. આંકડા શાસ્ત્ર તો એક જ પાઠ છે. હવે એ સ્કૂલમાં હાલે, ટ્યુશનમાં હાલે કે પછી ઓનલાઈન હાલે. તો હવે અહીંયા બધી જગ્યાએ હાલે છે. તો દાખલો તો એક ને એક છે. તમે 3 વાર થયો. 13.1 તમે સ્કૂલમાં કર્યું, 13.1 ટ્યુશનમાં કર્યું, 13.1 તમે લાઈવમાં કર્યું, 13.1 તો તમે વિડીયો જોયો. અરે ભાઈ 4 વખત તમે કરો છો અને તમે એમ કહો મને ટાઈમ નથી મળતો. હવે હું ટાઈમ નથી મળતો વાળી ના ટાઈમ, એક ને એક વસ્તુ 4 વાર કરો છો અને તોય ટેસ્ટમાં 30 માંથી 3 માર્ક લે. મતલબ શું છે? મતલબ એ છે કે તમે સ્કૂલમાં જાઓ છો, ટ્યુશનમાં જાઓ છો, તમે લાઈવ લેક્ચર અટેન્ડ કરો છો તો વિડીયો જોવો છો, તમે ત્યાં ફિઝિકલી હાજર છો, મેન્ટલી હાજર નથી. મને ટ્યુશન વાળા સાહેબનું સમજાતું જ નથી, મને સ્કૂલ વાળા સાહેબનું સમજાતું જ નથી, મને તો તમારું જ સમજાય. તો મારું સમજાય તો કેમ માર્ક્સ નથી આવતા? તો કે સાહેબ આ તૈયારી રહી ગઈ. તો કેમ તૈયારી રહી ગઈ? સાહેબ ટાઈમ જ નથી રહેતો. કાં તું નરેન્દ્ર મોદી છો? ટાઈમ નથી રહેતો વાળી રહો. કોઈ પણ છોકરો એમ કે ને કે મારી આગળ ટાઈમ નથી એટલે સમજવાનું એનું ટાઈમ મેનેજમેન્ટ બકવાસ છે. બકવાસ નાખી દેવાનું ટાઈમ મેનેજમેન્ટ છે. ટાઈમ તો રહેવો જ જોવે ભાઈ. તમને તમારું ટાઈમ મેનેજમેન્ટ અને સ્કૂલમાં કરો, ટ્યુશનમાં કરો, લાઈવ કરો, વિડીયો જોવો. એક ને એક વસ્તુ તમે 2-2, 3-3, 4-4, 5-5 વખત વિડીયો જોવો. એટલી વખત તમે જોઈ શકો તો બાપુ તમારી આગળ તૈયારી કરવાના બધાય સંસાધન છે. ખાલી નિયત હોવી જોઈએ, જેને ગુજરાતીમાં કહેવાય દાનત હોવી જોઈએ. દાનત હશે તો રિઝલ્ટ આવશે, દાનત નહીં હોય તો રિઝલ્ટ નહીં આવે. સમજાણું? કોન્સેપ્ટ ક્લિયર તમારા થશે, પ્રેક્ટિસ તમે કરશો, રિવિઝન કરશો તો તમારું 95% રિઝલ્ટ ફાઇનલ છે. મને ભૂલ પડે દાખલામાં તો પોતાની જાતને શાબાશી આપવાની, વાહ મેં દાખલામાં ભૂલ કરી. હવે આ ભૂલ મારે પેપરમાં નહીં થાય. અહીંયા ભૂલ પડી બહુ સારું થયું.
હું શીખી લઉં. હવે ભૂલ પડી તમે શીખી લીધું, પેપરમાં ભૂલ નહીં પડે. એના પછી ભૂલમાંથી શીખો અને સફળતા મેળવો. એના પછી એક્શન પ્લાન 30 થી 95% સુધી કેવી રીતના પહોંચવું. નંબર 1, આ રોજ કરવાનું છે. રોજ 2 કલાક ગણિત શીખો. એમાં તમે 45 મિનિટનો લાઈવ લેક્ચર આવી ગયો એપ્લિકેશનનો, અથવા યુટ્યુબમાં લાઈવ હોય તો એ આવી ગયો. તમારે આ 2 કલાક પ્લસ 45 મિનિટ નથી બેઠવાનું. આ 45 મિનિટમાં લેક્ચર તે આવી ગયો મારી જાન. ઓકે, 45 મિનિટ રિવિઝન, નહીં સોરી 30 મિનિટ રિવિઝન, 45 મિનિટનો લેક્ચર. લેક્ચર પૂરો થાય એટલે 45 મિનિટ જે લેક્ચરમાં શીખ્યા એ પાછું કરવાનું, જે દાખલા હોમવર્કમાં આપ્યા એ કરવાના. તો 30 મિનિટનું પાછું રિવિઝન, 45 મિનિટનો લેક્ચર અને 45 મિનિટ તમારે શું કરવાનું? તો કે ભાઈ જે લેક્ચર આવેલો એ અને જે હોમવર્ક આપ્યું એ બે વસ્તુ કરવાનું. રોજ 2 કલાક બેઠો 30% થી 55% પહોંચી જવાશે. ફોર્મ્યુલા રિવિઝન કરો ભાઈ. ફોર્મ્યુલા હવે અમુક મારા જેવા ભગાવ એવા હોય, એ 9મું ધોરણ ભણતા હોય કે 10મું ધોરણ ભણતા હોય, વરહ પૂરું થાય ને તોય સૂત્ર યાદ ન હોય. આખું વરહ હો. અત્યારે માનો કે આંકડા શાસ્ત્ર 10મા વાળા હકાડ્યું, 9મા વાળા હમણાં બહુપદી હકાડીશ તો એના સૂત્ર છે a વત્તા b નો સ્ક્વેર બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b સ્ક્વેર વાળા સૂત્ર છે, અથવા તો ઘન વાળા સૂત્ર છે. એ ડોહો પાકું જ નહીં કરે. વરહ પૂરું થાય ને પછી તમે સૂત્ર પૂછો ને તો એનું છે કે નહીં મૂત્ર નીકળી જાય પેપરમાં. આમ જો ને એલા આ તો કઈ ભૂલાઈ ગયું લે, એલા વરહ પૂરું થયું મારા ભાઈ. હારા રોવે હો પેપર જોઈને. એમાં બેનો ખાસ રોવે. હું તમને સાચું કહું, હું કડક શબ્દમાં જ આજે વાત કરવાનો છું, કારણ કે મેં આજે સવારે જ ઓફલાઈન વાળાના પેપર જોયા. આ લોકોને પેલું ગણિતનું પેપર હતું. આટલું મસ્ત મજાનું મેં ભણાવ્યું, કઈ લખ્યું જ નહીં. 3 માર્ક ને 0 માર્ક ને 5 માર્ક. એટલે મને એમ થયું કે આ બધાના પ્રોબ્લેમ સેમ જ છે. કાગડા તો બધા કેવા હોય? કાળા જ હોય. સમજાય? તો હવે ક્યાં તો હું ભૂલી ગયો. હાલો પાછું યાદ આવે એટલે કહું. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે દીકુડાઓ, કે તમે લોકો મહેનત નહીં કરો ને તો રિઝલ્ટ નહીં આવે. હે ને? તો તમારે લોકોને આ ફોર્મ્યુલા આખું વરહ પૂરું થાય તો સૂત્ર યાદ ન હોય એવું નહીં કરવાનું. સૂત્ર તો આજે સાહેબે નવું કરાયું, આજે એના દાખલા ગણ્યા તો રાત્રે હુતા પહેલા યાદ હોવું ને હોવું જ જોઈએ. પછી એવું ન થાય કે હાલી ગયો આંકડા શાસ્ત્ર આખું વરહ પણ સૂત્ર જ નથી આવડતા. મધ્યકના 3 સૂત્ર, મધ્યસ્થનું 1 ને બહુલકનું 1 આવડતું જ નથી. એવું ન હોવું જોઈએ. બહુપદીના 9મા ધોરણ વાળાને સૂત્ર જ પાકા કરવાનું છે તો દાખલા આવડે, નહીં કરે તો નહીં આવે. હે ને? વીકલી મોક ટેસ્ટ એ તમારે તમતાર કાંઈ નહીં. સ્કૂલ અને ટ્યુશનની ટેસ્ટ જે હોય અને લાઈવ જે આપણે ટેસ્ટ રાખીએ, પેપર હું મોકલું તમને લોકોને, એ ટેસ્ટ તમે પ્રોપર આપી દીધી એટલે બધું એની અંદર આવી ગયું. બરાબર ને? તમારે પીવાયક્યુ પ્રેક્ટિસ હું તમને કરાવીશ લાઈવ લેક્ચરમાં, ચિંતા નથી કરવાની. અને ડાઉટ તરત ક્લિયર કરો. નથી સમજાતું તો કોમેન્ટમાં કહો. હું કહું ઓકે, તમે કહેશો ઓકે પછી જ આગળ વધીશ. ક્યાં લગી હું આગળ વધતો નથી. ડન? ઓકે, તો તમને લોકોને વાંધો નહીં આવે. યાદ રાખો કે તમારું વર્તમાન પરિણામ મહત્વ નથી. અત્યારે તમારે 30 માર્ક્સ આવ્યા તો આખી જિંદગી કાંઈ 30 માર્ક નહીં આવે. અત્યારે તમારા 80 માંથી માનો કે 40 માર્ક આવ્યા તો આખી જિંદગી જ નહીં આવે. અત્યારનું પરિણામ મહત્વ નથી. પણ તમારી મહેનત કરશો, સતત પ્રયત્ન કરશો, બરાબર, તો તમારા લોકોનું રિઝલ્ટ સુધરશે. બરાબર? તમારું મહેનત અને તમારું પ્રયત્ન આ મહત્વનું છે. આ 2 વસ્તુ કરતા રહેશો તો હવે જે એક્ઝામ આવશે એમાં રિઝલ્ટ તમારું સારું આવશે. બરાબર? આજે શરૂઆત કરો, કાલે તમે શું બની જશો? ટોપર બની જશો. તો આવી રીતના જો તમારે સરસ મજાનું ટોપર બનવું હોય તો હું તમારો મોટો ભાઈ મેઘાણી સર અને મારી જેવા બીજા 3 ભાઈઓ, સમાજ વિવેક સર, સોહમ સર વિજ્ઞાન, અક્ષય ઇંગ્લિશ સર, તો એ તમારે લાઈવ ભણવું હોય 9-10 વાળાને સરસ મજાનું આખા વર્ષ દરમિયાન, અને બોર્ડમાં અને સ્કૂલ એક્ઝામમાં સારા ટકા લાવવા હોય તો તમે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ભાવનગરમાં રહેતા હો તો આલ્ફા એકેડમીમાં એડમિશન લ્યો. હલ્લુરિયા ચોકમાં આવેલ છે. અને ભાવનગરમાં દૂર રહ્યો છો તો તમે પેન્ટેડ એપ્લિકેશનમાં એડમિશન લઈ શકો છો. વધુ માહિતી માટે કોલ કરો 72 86 86 71, 72 86 86 71, 86 20 68. આ 2 નંબર છે. ઓનલાઈન માટે છે. ઓફલાઈન માટે નંબર છે 63 52 38 24 65. ડન છે દીકુડાઓ. તો આજનો લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.